રામ છે એ ધર્મને કેળે હાલ્યા. હરિને માર્ગ એટલે ધર્મનો કેળો, નીતિનો માર્ગ તમારે મારે પકડવાની વાત કવિ આપને પુકારીને કહે છે. શું કહે છે કે ધર્મને કેળે જો તમે હાલશો ને તો પશુ પક્ષીએ તમને મદદ કરશે સાહેબ. અને કર્યા ને રામને નો મદદ કર્યા. રામ ધર્મને કેળે હાલ્યા તો જટાયુથી માંડી વાંદર સેના રીછ બધાએ રામને મદદ કરીને બાપુ દાખલો આપે હરિદાન બાપુ. હે અને રાવણ અધર્મને કેળે હાલ્યો એટલે વિભીષણ હામો ગયો, પોતાનો હગો ભાઈ હામો પીડ્યો કે નો પીડ્યો લ્યો. આ રામાયણ પ્રમાણ આપે છે. રામાયણ એવું બાપુ પ્રમાણ આપે છે કે રામે રાવણને માર્યો જ નથી, માર્યો છે વિભીષણે માર્યો છે સાહેબ. એ તો રામાયણનો અભ્યાસ કરો, માને ખબર છે કે 30 બાણ છોડ્યા ત્યાં સુધી માયાવી માથા આવી જતા હતા રાવણની માથે. 31મું બાણ છોડતા પહેલા વિભીષણ સામું જોયું ભગવાન રામે, નજરથી નજરને વાત કરી કે હવે શું કરવું. તો નજરથી વિભીષણે જવાબ આવ્યો કે અહીં નાભીમાં બાણ મારો, ન્યા અમૃત કુંભ છે, બાકી માથા આવી જાય બધાય, આઈ મારશો તો જ મરશે. કોને માર્યો? राम किसी को मारे नहीं, ऐसो पापी नहीं है मेरो राम, अपने आप मर जाते हैं करके कूड़े काम. साहेब ये अधर्म ने केले हाल्यो એટલે પોતાનો ભાઈ હામો પીડ્યો સાહેબ, હગો ભાઈ હામો પીડ્યો. અને આપણે તમને ખબર હોય તો વર્ષો પહેલા ગામડામાં પોસ્ટકાર્ડ આવતા ને, આ વ્યવસ્થા નહોતી ત્યારે કાગળ આવતા, અને એમાં સરનામા કેવા હોય ખબર? રામજી પ્રેમજી ને પૂગે. અમે નહીં પૂગીએ, અમે નહીં પૂગીએ, રામજી પ્રેમજી ને પૂગે. સરનામું નથી, હરાબ છે સીધો. હા, જેને કોઈ ન પૂગે એને એના પૂગે એમ. કહે હરિ દાન હરિને માર્ગ રે જહાલવું રે, કહે હરિ દાન હરિને માર્ગ રે જહાલવું રે. हरि रूप थावू हरि ने हृदय में राखी, हरि रूप थावू. हरि ना भजनो ने माटे मारे न जाऊं, मारे न जाऊं अयूं हे मारो बनाऊं. हरिना ભજનને માટે આપણે એક નાની એવી વાત તમારે મારી માતાઓ બહેનો બહુ મોટી સંખ્યામાં બેઠી છે. આ નાગબાઈ મોણિયા એની વાત આવી તો ઘણી બીજી રીતે પણ આવી, પણ સાચી વાત જેમ નાગાજણને અને માંડલિકને મિત્રતા હતી એમાં જે વાત અમુક જગતના ચોકમાં આવી તો વિકૃત આવી છે સાહેબ. હા, વાત સાચી કઈ છે ઈ મારે અમારે નાગમામા કહેતા, મગરવાળા નાગભાઈ ખરેડ ઈ વાત કરતા સાહેબ કે માંડલિકને અને માંડલિકને અને નાગાજણને એવી મિત્રતા હતી સાહેબ કે મોડિયાથી નાગાજણ આવે નહીં ત્યાં સુધી માંડલિક કોહંબો પીએ નહીં સાહેબ. અને પછી નાચ સંમેલન થયું, જ્ઞાતિ સંમેલન આવ્યું, અને માએ કીધું નાગાજણને કે બાપા આજ જુનાગઢ જાતો ન હાલે. તો કે ના માં, મારું નિયમ છે, પણ કે આપણે જ્યાં ગંગા આવે છે, નાદ ગંગા છે ઈ આવે છે. મનમાં સાચી વાત છે, પણ મારે માંડલિક કહુંબો નો લીએ, હે કે કહુંબો નો લીએ. માં એમ કરો, તમારી પાસે સૂરજ પંખો ઘોડો છે ને, ઈ જો મને આપો તો મહેમાન આવે પેલા હું કહુંબો લઈને પાછો પહોંચી જાઉં મોણિયા આવી કે. હે અને સૂરજ પંખો ઘોડો હતો, એમાં નાગાજણ બેસી અને માંડલિક પાસે ગયા, કહુંબો લઈ અને પાછા મોણિયા પહોંચી ગયા. પણ ખટપટી માણસો આ કોઈને ગમતું નહોતું, એ તો મોડી ખબર પડી. ધુવાડા નીકળે ને એ તો 3 દી પહેલા નીકળે ને ભડકો તો 4થે દી થાય સાહેબ. આ મિત્રતા કોઈને ગમતી નહોતી, અને એને કીધું કે ભાઈ આ સૂરજ પંખો ઘોડો છે ને, એને નાગાજણને નિયમ હતું, મોટી વાત બાપુ, નિયમ એ હતું કે માગી વસ્તુ રાખે નહીં, કોઈ માગે તો દે નહીં, અને વખાણે તો રાખે નહીં. બાકી એમ કે આ વસ્તુના હું તમને એટલા હોનામોર દઉં, એટલા રૂપિયા દઉં, આટલું જમીન દઉં, નહીં એટલે નહીં. પણ એ વસ્તુના વખાણ કરે એટલે નાગાજણનું રાખે એવું નિયમ હતું, દઈ દઈએ.
એ માણસોએ ખટપટો માણસોએ કીધું કાલે નાગાજણ આવે ને એ સૂરજ પંખો ઘોડો છે એની પાસે માંડલિકને કે તમે માગણી કરજો. આવી ગયો અંત આવી ગયો. અસ્તિત્વ જ્યારે અસ્તિત્વ સારું કરવા માટે આવે, અસ્તિત્વ ખરાબ કરવા માટે પણ આવે સાહેબ. આવી ગયું કે એમ તો કે હા એવો સૂરજ પંખો ઘોડો છે, ઉડે છે, આબમાં ઉડે. હા એમ તો કે હા. એ નાગાજણ આવ્યા એટલે કીધું કે કેમ ઘોડો મારે જોઈ તો કે ના હું ન આપું તમને. કે તમે કયો એટલા પૈસા? તો કે નહીં તમે તમારું જુનાગઢ મને આપી દો તો ન આપું. અને ન આપ્યો. ટૂંકમાં હું તમને કહું પાછો મોણિયા વળતા રાહ વિકા એને ઘોડાના વખાણ કર્યા. ઈ માંડલિકનો દુશ્મન હતો. એને વાહ ઘોડો વાહ એટલે નાગાજણે દઈ દીધો. એ બે નિમ હતા, એના નિમમાં એલો ઈ. અને માંડલિકને ખટકો લાગ્યો સાહેબ. ખટકો લાગ્યો એટલે શું કીધું કે તમે મારા દુશ્મનને ઘોડો આપ્યો ને મેં માગ્યો તો તમે ન દીધો એટલે તમે અમને ચાહતા નથી, અમારી એ સંબંધ રાખવા માંગતા નથી. એટલે મોણિયા ગયા ને એ જગતના ચોકમાં તો માં વિકૃત વાત આવી છે. હકીકતમાં તો એ ગંગાજળિયો હતો, એને જઈને મહવાળી માગી હતી. હા બીજી વાતો છે ને તો ખોટી છે. જઈને શું કીધું એ ઓલી બધી વાત સાચી. દીકરી પોખવા ભાઈ ચાંદલો કરવા ગઈ, વધાવા ગઈ, ફરી ગયા, આમ ફરી ગયા, આમ ફરી ગયા. પછી માએ કીધું કે બેટા વૈયા રા નથી ફરતો, રાનો દી ફરે છે. હે એને હું માગ્યું કે મહવાળી આપો. મહવાળી એટલે ટેક્સ. આપણા સુધીરાજ સમાજમાં એમ કેવું ટેક્સ માગ્યું એમ. અમારી મહવાળી આપો. તો કે અમે ચારણ, તમે રાજપૂત ચારણોની મહવાળી હોય બાપા? નહીં કે નહીં તો મારું મોણિયા ખાલી કરો. હે કે મારું મોણિયા ખાલી કરો. રામાંડલી કે અને નાગબાઈની આંખ ફરી કે મોણિયા તો તારું રેવા દઉં તો ખાલી કરવું પડે ને મારે. હે તારું મોણિયું રેવા ન દઉં. અને શું કીધું પણ જુનાગઢ જય જુનાગઢ પાછો જાન છાનો નું માનો ચૂપ પણ ભલ્યા નથી હજી ભૂપ. એ ઓલા મગ ને ચોખાઈ માંડલી, મગ ચોખા મળ્યા નથી પેલા જુનાગઢ ભેળો થઈ જા. અને માની આંખ બદલી. રા રાખ ને રાની રીત રાપણું રહેશે નહીં. પણ ભમતો માગશ ભી એ તેજી મુજને સંભાળજે માંડલી. ઘણા દોહા છે કહીએ પણ પછી માં રાત ગયું અને આઈ માને પસ્તાવ થયો કે હું હિમાલય હાથ ગાળવા જાઉં છું. માં જ્યારે ગયા ને મારા મેકડ મામાની કવિ બહુ સરસ કે કિસ્મત ના કાયદા ફર્યા નથી ને ફરશે નહીં. કિસ્મત ના કાયદા એ ફર્યા નથી ને ફરશે નહીં. નાગબાઈ નો રે હરાપે માંડલિક રે તો ભમે. ના કાયદા ફર્યા નથી ને ફરશે નહીં. કિસ્મત ના કાયદા ફર્યા નથી ને ફરશે નહીં. નાગબાઈ નો રે આપે માંડલિક રે તો ભમે. નાગબાઈ નો રે હલાપે માંડલિક રે તો ભમે. માંડલિક આમ માખણ ઉઘરાવતો થઈ ગયો. પછી માં છે ને જોગમાયા છે ને હિમાલય હાથ ગાળવા જાય છે. પછી માં આમ હિમાલય હાથ ગાળવા જાય ને એમાં ભોણિયામાં એક હરિજન બાઈ માથે બેડું પાણીનું લઈને આવે છે.
એટલે કોક બોલ્યા માની આરે કંઈક જાતા હતા થોડા ઘણા એમ કીધું કે સુકન થાય છે હરિજન કઈના માથે બેડું લઈને આવે છે તો હાલો ઉતાવળા હાલો એટલે બાઈ સાંભળી ગઈ કીધું કે માં સીધ જાય છે તો કે હિમાલય હાડ ગાળવા કે માં ઉભા રહેજો હું એ આવું તમારી હારી કે સાહેબ મોનિયાની વણકર બાઈ ને એના ઘરે ગઈ અને પતિને કીધું કે માં હિમાલય હાડ ગાળવા જાય હિંમત હોય તો હાલ તું મારો ભેરો હું જાઉં છું બેરું મૂકી અને બે માણા માની હારી હિમાલય હાડ ગાળવા માટે ગયા છે આ સમર્પણ છે આ ઇતિહાસ છે આ જોગમાયાઓ છે સાહેબ એ કોઈને કોઈનું ખરાબ ઈચ્છે નહીં પણ એના યોગ એવા હોય કે આને બધું કરવું પડે ને એનો પસ્તાવો કરવા માટે પણ એને હિમાલય હાડ ગાળવા પડે હિમાલય ભજન કરવું પડે સાહેબ એટલે આપણે ત્યાં કીધું છે છેલ્લે ધરતી સોરઠની મારી જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર ધરતી સોરઠની મારી જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર જેનો આવજના જોને હે જળ પીએ એનો નો બના નર નેલા એવી ધન્ય તરા સોરઠ બલી અમની રતન પાક કાયામાં જા રતન પાક કાયામાં ધન્ય તરા સોરઠ બલી અમની રતન પાક કાયામાં જા રતન પાક કાયામાં ધન્ય તરા સોરઠ બલી અમની રતન પાક કાયામાં પાક કાયામાં બોલ સોનલ માત કી મા ભગવતીનો જન્મોત્સવ